કલેક્ટર સુશ્રી અંપતિ સાગરના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ। જિલ્લાના તમામ સંલગ્ન અધિકારીઓને ચોમાસા પૂર્વેની તમામ કામગીરી પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। સંભવતઃ પૂરભારે વરસાદ કે વાવાઝોડા જેવી કોઈપણ કુદરતી આપત્તિના સમયે નાગરિકોના જાનમાલનું રક્ષણ કરવા તેમજ કોઈપણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અંપતિ સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કચેરીના સભાખંડ ખાતે પ્રી મોન્સૂનની કામગીરી 2026 સંદર્ભે એક અગત્યની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કલેક્ટર સુશ્રી સાગરે જિલ્લાના તમામ સંલગ્ન વિભાગોના અધિકારીઓને ચોમાસા પૂર્વેની તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી। તમામ સરકારી વિભાગો જેવા કે મોંઘ અને મકાન સિંચાઈ, આરોગ્ય, MGVCL, પોલીસ વિભાગ વચ્ચે સુદૃઢ સંકલન જાળવવું, જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક તૈનાત કરવા અને સંદેશા વ્યવહારની સિસ્ટમ અકબંધ રાખવી। કલેક્ટરશ્રીએ પાણીના નિકાલ માટે નદી, નાળા અને કાંસની સફાઈની કામગીરી સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ કરવી। ભારે વરસાદ સમયે પાણી ભરાવાની શક્યતા હોય તેવા નીચાણવાળા વિસ્તારોની આગોતરી ઓળખ કરીને બચાવ અને રાહત કામગીરીની સામગ્રી અત્યારથી જ સ્ટેન્ડ બાય રાખવી।